વાત જૂનાગઢની કરીએ, જ્યાં મંદિરમાં ફરી તોડફોડ કરવામાં આવી। ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડ થઈ છે। ગત મોડી રાત્રે મંદિરમાં અજાણ્યા લોકોએ તોડફોડ કરી મંદિરમાં પૂજા સામગ્રી વેરવિખેર કરવામાં આવી। મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરાતા સાધુ સંતોમાં રોષ ફેલાયો। પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી। તો મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે। અવારનવાર આ પ્રમાણેની ઘટના બની રહી છે, જેના કારણે સાધુ સંતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડ કરાઈ છે, જેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। ગત મોડી રાત્રે આ મંદિરમાં અજાણ્યા લોકોએ તોડફોડ કરી। આ લોકો કોણ છે તેમનું પગેરું શોધવા માટે પણ હવે તપાસ કરાશે। સંવાદદાતા સાગર ફોનલાઈન પર જોડાયા છે। સાગર, જૂનાગઢમાં મંદિરમાં તોડફોડની ઘટના બની છે, કયા અસામાજિક તત્વોએ આ પ્રમાણે તોડફોડ કરી હોઈ શકે, કઈ રીતની કાર્યવાહી, શું જાણકારી? હા, બિલકુલથી જોઈ, જો વાત કરવામાં આવે તો ગિરનાર પર્વત છે એક ન માત્ર પ્રવાસન સ્થળ પરંતુ આધ્યાત્મિક સ્થળ છે અને અનેક જે હિન્દુ મંદિરો છે એ આવેલા છે। અને ખાસ કરીને જે નાથ સંપ્રદાયના જે ગુરુ ગોરક્ષનાથજી છે અને એમની જે સૌથી ઊંચું જે શિખર છે એ ગોરક્ષનાથ શિખર કહેવાય છે। અને ત્યાં જે ભગવાન ગુરુ ગોરક્ષનાથની જે મૂર્તિ હતી એ ગત મોડી રાત્રે કોઈ અસામાજિક તત્વોએ આ મૂર્તિ છે એ ખંડિત કરી હતી। મૂર્તિની સાથોસાથ જે મંદિર હતું એ મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી અને જે પૂજા સામગ્રીઓ હતી એ પણ વેરવિખેર કરવામાં આવી હતી। અને આ જે કૃત્ય કરવામાં આવ્યું છે તેને લઈને સાધુ સમાજમાં જે ખૂબ જ એક રોષની લાગણી વ્યાપી છે। સાધુ સંતો છે ન માત્ર નાથ સંપ્રદાયના પરંતુ તમામ જે સાધુ સંતો છે તેમાં એક રોષ વ્યાપી ગયો છે। સાથોસાથ જે ધાર્મિક લાગણી જે તમામ લોકોની એક આસ્થા જોડાયેલી છે એ આસ્થાને પણ ઠેસ પહોંચી છે। અને આ સમગ્ર મામલે જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો એટલે તરત જ જે ભવનાથ પોલીસ છે એમની ટીમ છે એ ત્યાં શિખર પર જવા રવાના થઈ છે અને સમગ્ર મામલે હાલ જે પોલીસ ફરિયાદ થાય તે માટેની પણ તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। જી જોઈ, બિલકુલ। આ સાગર, કોઈ જે શખ્સો છે એ જાણભેદુ હોઈ શકે છે, કારણ કે અવારનવાર આ પ્રમાણેની ઘટના બની રહી છે। હવે હિન્દુ સમાજ પણ આક્રોશિત થયો છે, સાથે સાથે સાધુ સંતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો જે ગિરનાર પર્વત ઉપર જે ગુરુ ગોરક્ષનાથની જગ્યા છે, લાખો લોકોની એક આસ્થાનું કેન્દ્ર છે, સૌથી ઊંચું શિખર છે અને ગુરુ ગોરક્ષનાથજી છે એમના માટે તમામ જે સંપ્રદાયના જે લોકો છે એમના માટે એક ધાર્મિક લાગણી એમની સાથે જોડાયેલી છે। એટલે સ્વાભાવિક રીતે લોકોમાં પણ રોષ છે, સાધુ સંતોમાં પણ રોષ છે। અને જે કહી શકાય કે મોડી રાત્રે પર્વત પર કયા શખ્સો કોઈ અજાણ્યા અસામાજિક જે તત્વો હોય એમના દ્વારા આ તોડફોડ કરવામાં આવી હોય। સંભવતઃ આ અંગે હાલ જે પોલીસ છે એમના દ્વારા પણ, કારણ કે પોલીસની ટીમ પહોંચશે, હજુ રોપવે સેવા છે એ કાર્યાન્વિત થઈ નથી એટલે ત્યાં સુધી પહોંચે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે। આસપાસના જે કાંઈ પણ વિસ્તારો છે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવશે, કારણ કે જે મૂર્તિ ખંડિત કરી અને નીચે ફેંકી દેવામાં આવી છે એટલે આ અંગે પણ તમામ જે સ્થળ તપાસ છે એ પોલીસ દ્વારા હાલ જે છે એ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સાગર, આભાર આપનું જાણકારી આપવા માટે। આપણી સાથે મહંત જ્યોતિર્નાથ મહારાજ ફોનલાઈન પર જોડાયા છે। મહારાજ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। ગોરક્ષનાથ મંદિર ગિરનાર પર્વત પર આવેલું અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર આ મંદિર, અને ત્યાં મોડી રાત્રે કેટલાક અજાણ્યા લોકો તોડફોડ કરે છે, મૂર્તિ ખંડિત કરે છે, સૌ કોઈમાં રોષ, ભક્તોમાં રોષની લાગણી છે। આપની પ્રતિક્રિયા મહારાજ? નાથ સંપ્રદાયનું શિરોમાન્ય એવું જુનાગઢ સ્થળ અને જુનાગઢમાં પણ આ ગોરક્ષનાથ આશ્રમ, આ ગોરક્ષનાથ આશ્રમની અંદર જે પ્રમાણેનું કૃત્ય થયું છે તે અક્ષમ્ય છે। ક્યાંક સમાજમાં કોમી વૈમનસ્ય ફેલાવવાની કોશિશ હશે કે જે હશે તે, આના કોઈ પણ ગુનેગારને છોડવામાં ના આવે તેવી અમારી માંગણી છે। અને સાથે સાથે ભક્તોમાં તો ઉગ્રતા છે જ, સંતોમાં પણ ઉગ્રતા છે, કારણ કે અમારા નાથ સંપ્રદાયના પીરજી ત્યાં મહંત છે માન્ય શેરનાથજી, અને પરમ પૂજ્ય શેરનાથજી અત્યારે હરણિયાના તેમની ગેરહાજરીમાં સવારે 3 થી 4 સુમારે થયું છે। અત્યારે પોલીસ કેસ નોંધાઈ ગયો છે અને ત્વરિત એક્શનની અમારી માંગણી છે। અમે સંપર્કમાં છે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે, ને સાથે સાથે અમે સંપર્કમાં છે માન્ય શેરનાથ બાપુ સાથે, અને અમે સંપર્કમાં છે ગોરક્ષનાથ આશ્રમ સાથે। મહારાજ, કોણ હોઈ શકે આ લોકો? કેવી માનસિકતા ધરાવતા આ લોકો હોઈ શકે? શું કોઈ વિધર્મીનું કાર્ય હોઈ શકે? આપને શું લાગે છે મહારાજ?
એવી સંભાવના ઓછી છે વિધર્મીનું હોવાનું, પણ કોઈક લોકો એવા અસામાજિક તત્વો છે કે જે લોકો ક્યાંક ને ક્યાંક કોઈક રીતે દ્વેષભાવ રાખીને અત્યારે એક પ્રક્રિયા ચાલી રહી છે સનાતનના સંતોને ટાર્ગેટ બનાવવાનું. ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આખા ઇન્ડિયામાં ચાલી રહી છે. તેનો એક ભાગ ગુજરાતમાં પણ ઘણી વખત જોયો ને. આ તો પવિત્ર ભૂમિ જે ગોરખ ભૂમિ કહેવાતી હોય છે જુનાગઢની, ને તેની પર જ આવું કૃત્ય થાય તે તો ખરેખર બહુ દુઃખદ વાત છે ને અમારા બધાના દિલ દ્રવી ઉઠ્યા છે આ બાબત અંગે. મહારાજ, ત્યાં આજુબાજુ કોઈ સીસીટીવી કે કંઈ હશે કે જેના કારણે આ લોકો સુધી પહોંચી શકાય, આવા વિઘ્ન સંતોષી જીવ સુધી પહોંચી શકાય? મહારાજ, હા સીસીટીવી છે ને તેના ફૂટેજ ને બધું કાઢવામાં આવશે, કારણ કે જે પૂજારી છે તેમને બહારથી પૂરી દેવામાં આવ્યા હતા. એમને કદાચ સીસીટીવી ઓપરેશન ના પણ ખબર હોય એવું બની શકે, એટલે બે પોલીસ અને બીજા ડિપાર્ટમેન્ટ, બીજા સેવકો જે લોકો ઓપરેટ કરે છે તે ત્યાં પહોંચશે અત્યારે, અને ત્યાર પછી આગળની કાર્યવાહી ખબર પડશે. મહારાજ, આવા કૃત્ય કરનાર લોકોમાં એવું ઉદાહરણ સ્વરૂપ કાયદાકીય પગલાં ભરવામાં આવે જેના કારણે હિન્દુ દેવી દેવતાની મૂર્તિ ખંડિત કરવાની જે પ્રક્રિયા, જે કૃત્યો ચાલી રહ્યા છે છેલ્લા થોડા સમયથી, એ બંધ થાય, એને લઈને આપનું શું માનવું છે? કઈ રીતના પગલાંની અપેક્ષા આપ રાખો છો? કડકમાં કડક હાથે પગલાં લેવા જોઈએ, કારણ કે આ કૃત્ય હું જે કહું છું તે કોઈ પણ સંત હોય ને તે સંતના કોઈ પણ જગ્યાએ મંદિર, આ સનાતન સાથે જોડાયેલા મંદિર પર આવી રીતે થતા હુમલા દુઃખદ છે. અને તે બે મૂર્તિઓ ખંડિત કરવી, વચ્ચે બી તમે જોયું હશે 2-3 જગ્યાએ મંદિરોમાં ચોરી થાય. આવા તત્વોને પકડીને એને કડકમાં કડક જે કાયદાની ઉચ્ચ કક્ષાની આવતી હોય તે, કારણ કે આસ્થા સાથેનો ખિલવાડ છે ને ક્યાંક આવું થતું હોય તો કમી વૈમનસ્ય ફેલાવાની પણ સંભાવનાઓ વધી જતી હોય છે. એટલે વાતાવરણ દોડવાની કોશિશો પણ ઘણા બધાની હોય છે અસામાજિક તત્વોની, તેને કોઈ લેવા દેવા નથી. પણ તેવા લોકો ક્યાંક સમાજમાં ખોટી પ્રેરણા આપે છે, ને આવા લોકોને સજા થાય ને ક્ષમ્ય નથી. એટલે આ બાબતને એને કડક વહેલી તકે પોલીસ ત્વરિત એક્શન લે તે જરૂરી છે. જ્યોતિર્નાથ મહારાજ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા તે માટે. આપણી સાથે એકલધામના મહંત યોગી દેવનાથ બાપુ ફોન લાઈન પર જોડાયા છે. બાપુ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. અવારનવાર મંદિરમાં તોડફોડની ઘટના બને છે, અને હવે તો જૂનાગઢમાં ગોરક્ષનાથ મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યું છે, મૂર્તિ ખંડિત કરી દેવામાં આવી છે, અને જે આ વિઘ્ન સંતોષીઓ છે એમના પર ઉદાહરણ સ્વરૂપ કાર્યવાહી કરવામાં આવે એ કેટલું જરૂરી છે? આપની પ્રતિક્રિયા બાપુ. જી બિલકુલ, ગિરનાર છે એ સનાતન પરંપરાની એક પવિત્ર સ્થાન છે, ધાર્મિક સ્થાન છે. ત્યાં કરોડો અબજો લોકોનું ત્યાં સનાતન પરંપરાની અંદર શ્રદ્ધા છે, વિશ્વાસ. આવા ઘણા ટાઈમથી જોઈ રહ્યા છીએ કે જો અશાંતિ ફેલાવવા વાળા લોકો, જો અશાંતિ ફેલાવવા માંગે છે, જો સનાતનના વિરોધી છે, સનાતનને વધતો જોઈ શકતા નથી, આવા લોકો વારંવાર ત્યાં ગિરનારની અંદર આપણે જોયો છે, પ્રયાસ કર્યો છે, અને સનાતનને નીચો દેખાડવામાં પાડવાનો પ્રયાસ કર્યો છે. આપને માધ્યમથી આ લોકોને હું કહેવા માંગુ છું કે સનાતન ઉપર કરોડો વાર, લાખો વાર પહાર થયા છે, એને ઉપર થઈ છે, એના ઉપર આક્રમણ થયા છે, પણ કોની બાપની તાકાત નથી કે સનાતનને મટાડી શકે. અને અત્યારે જે પણ સનાતનને નીચો દેખાડવાનો અથવા તો પાડવાનો પ્રયાસ કરે છે એને કહી દઈએ કે તમારી કદાચ 7 પેઢીઓ આવી જાય ને તો સનાતનને કાંઈ ના કરી શકે અને સનાતનને કોઈ દી ખતમ ના કરી શકે. એટલા માટે આવી પરંપરા વારંવાર ગિરનારની અંદર ઘટનાઓ બને છે, પણ ત્યાંનો પ્રશાસન છે એ મુખદર્શક બનીને બેઠો હોય છે, કોઈ બી સખ્ત કાર્યવાહી નથી કરતો. અમારી નાથ સંપ્રદાયની ત્યાં સદીઓથી પરંપરાની જગ્યા છે, ભગવાન દત્તાત્રેય મહારાજ છે, ગુરુ ગોરક્ષનાથજી છે, અને અંબાજી 3 ટૂંક ગિરનારની જો ઇતિહાસ છે એને સાથે જોડાયેલી છે. અને આવી પવિત્ર જગ્યા ઉપર જે હાથ નાખે છે એ લોકો ચોક્કસમાં ચોક્કસ સનાતન વિરોધી લોકો હોય છે. ત્યારે પ્રશાસનની જવાબદારી થાય છે કે આવા લોકોને કેવી રીતે પકડી અને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. બાપુ, આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે દેવી દેવતાઓની મૂર્તિ તોડી દેવામાં આવે, મંદિરમાં તોડફોડ કરવામાં આવે, શોભાયાત્રા નીકળે તો શોભાયાત્રામાં પણ પથ્થરમારો કરવામાં આવે, અને આ પ્રમાણેની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આપને લાગે છે સનાતન ધર્મ હવે સોફ્ટ ટાર્ગેટ થઈ ગયો છે આવા લોકોનો? ચોક્કસ સનાતન સોફ્ટ ટાર્ગેટ થઈ ગયો છે, પણ જે કોઈ વિચારતા હોય, જે મનમાં એને અંદર એવો કંઈ કદાચ ભરમ હોય કે સનાતનને અમે સોફ્ટ છે ને અમે ટાર્ગેટ કરીશું, તો હું આપને માધ્યમથી કહી દઉં છું કે સનાતન કોઈ સોફ્ટ નથી. અને જ્યારે સનાતન પાછો પ્રતિકાર કરશે તો તમને દુનિયાની અંદર રહેવાની ક્યાં જગ્યા નહીં મળે. અને સાથે સાથે એ પણ કહું છું કે આવો બધી ઘટનાઓ ઘટતી હોય છે તો પ્રશાસનની શું જવાબદારી બને છે, એનો શું દાયિત્વ